महाराज सदगुरु मुबारक महाराज सदगुरु पृथ्वीराम महाराज तो सदगुरु वास थयो विश्वास थी निष्ठानो छे प्रताप जीव ईश्वर के जगत नथी सदगुरु मणिराम जी आपो आदि परम पूज्य एवा पृथ्वीराम महाराज અને એમની જે અધિષ્ઠાન નીચે આપણે બધા સત્સંગના ભાવથી મુબારક મહારાજનો 31મો નિર્વાણ દિવસ આજે ઉજવી રહ્યા છીએ. ધન્યભાગી છીએ અને ધન્ય ભાગશાળી છીએ કે આપણને અરસપરસનો દર્શનનો લાભ મળ્યો છે. અર્જુન મહારાજ એક વાત કરે છે કે ત્રણ ઘેર એક જાય તો 31 અખેર ત્રણ ઘેર એક જાય તો ત્રણ ઘેર એક જાય તો 31 અખેર પણ એક ઘેર ત્રણ જાય તો 31 પાછા 13. આખો આંકડો પલટાવી નાખ્યો અર્જુન મહારાજે. એ સદગુરુ પરમાત્મા જ્યારે આપણને મળે છે ત્યારે આપણું જીવન પલટાવી નાખે છે અને એ જીવનને પલટાવનાર હોય તો સમર્થ સદગુરુ છે. અને એ સદગુરુ જ્યારે મળે ત્યારે આપણા ભીતરની અંદર દ્રશ્ય, દ્રષ્ટા અને દર્શન આ ત્રણેયનું એકીકરણ કરી અને સદગુરુ આપણને ઉન્મુની અવસ્થામાં લઈ જાય છે. અને એ ઉન્મુની અવસ્થા એટલે બાપુ સાહેબ ગાયકવાડ કહે છે કે સદગુરુએ કીધું કે તું પૂર્ણ બ્રહ્મ પરમાત્મા. એ માર્ગમાં મેં પ્રવેશ કર્યો. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ છોડીને જ્યારે હું ચાલ્યો ત્યારે આગળ દીઠી એક ઉન્મુની અવસ્થા શેષ. ઉન્મુનિની આગળ એક અવસ્થા છે 5મી, એનું નિર્વિકલ્પ સમાધિ છે નામ. ત્યાં જાતા મારું આવાગમન બધું મટી ગયું અને લાગ્યું મને પૂર્ણ ધામ આવા બ્રહ્મદર્શી સદગુરુ મળ્યા મારા મનના ભાવતા. અને એણે મને કીધું દેહ છતાંય વિદેહ. આજે સદગુરુ સંત પુરુષ જ્યારે મળે છે ત્યારે દેહ છતાં વિદેહ એવા નર દેહ છતાં વિદેહ. સાર સમજીને જે ચૂપ રહ્યા, જે સાર સમજી અને જે મૌન થઈ જાય છે અને વાસ્તવિકમાં જ્યારે અવસ્થા આવે છે ત્યારે વાણીનું મૌન પકડાય છે. અને વાણીનું જ્યારે મૌન પકડાય ત્યારે એને તપસ્યા કહેવામાં આવે છે. અને એ તપને હાસિલ કરવા માટે કોઈ પણ આવરણ વચ્ચે આવે એનો સામનો કરી જે પુરુષ પોતાના મંજિલ સુધી પહોંચે છે એને ભગવાન ગીતામાં અર્જુનને કહે છે કે અર્જુન એને સ્થિતિ પ્રજ્ઞ પુરુષ કીધો છે. અને આવા સ્થિતિ પ્રજ્ઞ પુરુષ એટલે સ્થિર બુદ્ધિ વાળો, સ્થિરતા વાળો, ધીરતા વાળો
અને એવા મહાપુરુષનું સાનિધ્ય આપણને પ્રાપ્ત થયું છે. મંચ પર બિરાજમાન દરેક મહાપુરુષો આપણા શિરમોર સંતો છે. અને એ સંત ક્યારે આપણને ખબર પડે કે આપણે જ્યારે સંત બનીએ ત્યારે. સંત જ્યારે સદગુરુ હરિગુરુ અને સંત જ્યારે બને ત્યારે સામા સંતની પારખ થાય છે. જેમ હીરા પરખે જહોરી, શબ્દ પરખે સાધ, કબીર પરખે સંત કોન તાકા મતા આઘાત. સંતની પારખ કરવી હોય, સંતને ઓળખવા હોય તો પોતે સંત બનવું પડે છે. અને એ જ્યારે સંત બને છે ત્યારે ગુરુ કહે શિષ્ય કો, શિષ્ય કહે ગુરુ પૂજ. આ તો આમન સામન की પૂજમાં પડી જાય અગમ की સૂઝ. એ અગમની જ્યારે સૂઝ પડે ત્યારે દ્રષ્ટા, દર્શન અને દ્રશ્ય આ ત્રણેય જે ત્રિકુટી છે એ એકીકરણ થઈ જાય છે. અને એકીકરણ થઈ જાય એનો પુરાવો મહાપુરુષો કહે છે કે જેમ એક નિમકની પૂતળી હોય, એ નિમકમાં નાખો, પાણીમાં નાખો એને, તો એ પાણી રૂપ બની જાય છે. એમ સદગુરુ સંત પુરુષો આપણને એકતાના ઘરની અંદર લઈ જાય છે. અને એકતા સધાય ત્યારે આપણા ભીતરની અંદર સમાનતાનો પ્યાલો ભીતરમાં ઉતરી જાય છે. બાકી છોટા મોટા હરિના દાસ, કોઈ સૂક્ષ્મ કોઈ વૈરાગ, પેરે પેરે મેં જોયું મથી, પણ હરિ વિનાનું કોઈ આ જગતમાં પદાર્થ નથી. જેવી રીતે મહાપુરુષોએ કીધું કે બ્રહ્મ સત્ય છે અને જગત મિથ્યા છે. બ્રહ્મ જે છે એ સત્ય છે અને જગત મિથ્યા છે. પણ સદગુરુના ગુરુમુખની અંદર જે પુરુષો ગયા છે એને જગત સત્ય લાગે છે અને બ્રહ્મ મિથ્યા લાગે છે. કે હું જે બોલું તમે સાંભળો છો એ વાસ્તવિકમાં સત્ય નથી. અને સત્ય જે છે એ તો સામે પરિબ્રહ્મ પરમાત્મા થઈને ખડું થયું છે, ઊભું રહ્યું છે. અને એના જે દીદાર દર્શન થાય ત્યારે આપણા ભીતરમાં દ્રષ્ટા ભાવ આવે છે. અને એ દ્રષ્ટા ભાવ જ્યારે આવે છે ત્યારે જગત જ પરિબ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ છે આવું આપણને અહેસાસ થાય છે. આવું મુબારક મહારાજ, મણિરામ મહારાજ, પ્રતિજી મહારાજ, દરેક સંત પુરુષો આપણને એ વિવેકના ઘરમાં લઈ જઈ અને અવિવેક જે શરીર છે એની નાબૂદી કરી અને પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરાવતા નથી, હોય જ છે. જેમ ઢાક્યો વાદળ ઢુમરે, વાદળે છુપાણો સૂર, એમ અજ્ઞાનથી ઢંકાઈ ગયો તો આત્મા. જેવી રીતે સૂર્ય વાદળાથી ઢંકાઈ જાય છે, ઓર જે છે ગર્ભથી ઓર ઢંકાઈ જાય છે. અરીસાની સામે મેલ ચડે તો અરીસો ઢકાઈ જાય, એમ આપણું ને આપણું અજ્ઞાન જે છે એ આપણને ઢાંકી દે છે. પણ સદગુરુ એ પડદાને તોડી અને આપણા સ્વરૂપની પ્રાપ્તિ કરાવે છે. આવું સદગુરુનું સ્વરૂપ જે છે એ આજે વિરાટ સ્વરૂપે આપણને જોવા મળે છે. ધન છે ભીમરાળની પવિત્ર ભૂમિ, ધન છે ભીમરાળ ગામના સંતોને. અને સંતોએ જેમ આત્મારામ મહારાજે કીધું કે આ મહિમાને કાયમ દીપાવી રાખ્યો છે. એ લોકોને, એ ભક્તોને ધન્યવાદ આપું છું. અને એટલું કહી મારી વાણીને વિરામ આપું છું. દરેક મહાપુરુષોને સાંભળીએ જેથી કરી અને આપણે શ્રોતા નહીં પણ વક્તા બની શકીએ. અને જે વક્તા બને છે એ જ મહાપુરુષ શ્રોતા બની શકે છે. બોલો સદગુરુ